અલ્યા પછા ભાઈ, સરકાર જે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ લાવે છે તેના વિશે તમે જાણ્યો? અરે ભાઈ, અમારા સમયમાં તો પરીક્ષા પાસ કરવા માટે જ ભણતા હતા, પણ આ નવી શિક્ષણ નીતિમાં તો જીવન કૌશલ્ય અને તર્ક શક્તિ પણ વિકસે છે, અને સાથે સાથે વિજ્ઞાન અને કલા શિક્ષણનું ભેદ પણ સમાપ્ત થાય છે. સાચે જ? આ શિક્ષણ નીતિથી મારી દીકરીને લાભ થશે? જો ભાઈ, તારી છોકરી હિનાને સાધનોની સમસ્યાના કારણે જે સ્કૂલમાં જવામાં તકલીફ પડતી હતી એની ચિંતા કરવાની તારે જરાય જરૂર નથી. અત્યારે દરેક ઉંમરના બાળકો એનો લાભ લઈ શકે છે. સારું છે, વાસ્તવમાં સારી સરકારી નીતિ લાવ્યા છે. હા, મેં પણ સાંભળ્યું છે. તો શું આની અંદર મારા જેવા લોકો માટે પણ કંઈ છે જેમણે વચ્ચેથી ભણવાનું છોડી દીધું હોય? હા ભાઈ, આ નીતિમાં જેને વચ્ચેથી ભણવાનું છોડી દીધું હોય એને પણ લાભ મળશે. જરૂરી સાધન સહાય, જરૂરી શિક્ષણ મળશે, અને આ ભણેલું 10 અને 12ને સરખું ગણવામાં આવશે. તો આજે જ હું મારી દીકરીને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત પ્રવેશ અપાવીશ. ચાલો મિત્રો. બંધ કરો ભાઈ.